અંદર એક ભૂતકાળનો એક વિચાર આવે માનો, અને એ વિચારની અંદર મારા ઇમેજને હાનિ થાય એવું કંઈક આવ્યું, આમ સ્લાઇટ જ આવ્યું, પણ એને મારા અંતઃકરણને આખાને બગાડી નાખ્યું. મારા અંતઃકરણને બગાડી નાખ્યું. હવે એટલે અંતઃકરણને અત્યારે એને બગાડ્યું એ ભેગું જ જોઈ લીધું. જેવું એને આમાં શું થાય, એવી વસ્તુ હોય કે અનકોન્શિયસલી આખા અંતઃકરણને બગાડી નાખે, અને તમે એને એ વખતે જોયું, સમજાઈ ગયું, અને એની રીતે શાંત થઈ ગયું, એની રીતે વયું, અને સાચી રીતે વયું ગયું, દબાઈ ન ગયું, સમજાઈ ગયું, એ ટાઈપ એવું. એટલે આ એક એવું છે કે જો તમે આનો અભ્યાસ કર્યો હોય એટલે તમે તમારી વેલ્યુએશન છે એ હવે તમારે છે ને, વેલ્યુ જે છે ને એ પ્રેમ, એટલે આ શબ્દ ન માનતા પ્રેમને આપવાની. એટલે મને કે મારું અંતઃકરણ બગડી ગયું, તો મારે નેગેટિવિટીને વેલ્યુ અપાય કે મારી શાંતિને, મારા પ્રેમને અપાય? કોને અપાય? ને એ વખતે જ મને એવું લાગે કે આના કરતા આની વેલ્યુ વધારે છે. એટલે આ ધીરે ધીરે થાય, આમ જમ્પ ન લાગે. અત્યારે અહંકારને તો કોઈ પ્રકારના પ્રોબ્લેમ થાય ને તો એ તો જમ્પ જ મારે કે ગોયરું, આ બધી પ્રેમ ગોયરો, શાંતિ ગોયરી. અહંકાર પોતાની રીતે પોતાનો આમ અડીંગો જમવા માંગતો હોય. એટલે એ વખતે તમારી અગર વેલ્યુ, એટલે આ સાધના છે એ વેલ્યુ, આ પ્રેમની, આનંદની, શાંતિની છે ને, એ તમને જેટલી સમજાય ને એટલું કામ આવશે. અને બધું કર્મ જે થઈ ગયું છે ને, એક વસ્તુ યાદ રાખો કે આ બધું હેપન, એટલે સાચું બોલો ને તો એ બધું કુદરત જ કરે છે. તમને ઠેસ લાગવાનું કામ હોય, તમારું અપમાન કરવાનું કામ હોય, તમને જસ આપવાનું કામ હોય, આ તમને જેટલો અહેસાસ વહેલો થઈ જાય ને, આ બધું એની રીતે એ જ કરે છે. આપણે કાંઈ આમાં કાંઈ નથી. તો જો એને જ કરવું છે તો કરવા દો, અને મારે એના ઉપર કામ કરવું, એવો ભાવ તમે રાખો તો થાય. એટલે આ બધું હેપન છે, બધી વસ્તુ એની રીતે નિશ્ચિત થયેલી, અને એમ બનવાનું એમ જ છે. તમે જેમ તમારા જીવનનું ઓબ્ઝર્વેશન કરશો ને કે આ ઘટના કેવી રીતે મારા મગજની અંદર તો આ થઈ જ ન શકે, આ કેવી રીતે આવ્યું, આ કેવી રીતે. આપણે કાલે નક્કી કર્યું હતું કે આપણે અહીંયા આવવાનું, આમ જ તો ખાલી આમ બસ ઈચ્છા થઈ ગઈ ને મેં ફોન કર્યો, બસ એટલી જ વાત છે, બીજું કાંઈ નહીં. પણ એની રીતે થઈ ગયું ને, તો હવે એની રીતે થઈ ગયું એમાં હું એમ કહું કે મેં ફોન કર્યો ને ઓલા કે મેં આમંત્રણ આપ્યું ને, એ બધું કાંઈ આપણે એના રમકડા જેવા હોય. એને જ્યારે આ જગ્યાએ મને મોકલવો જ છે અને આ જગ્યાએ મને આણું પરમાણુ અહીંયા ખેંચી જ લઈ આવે છે, તો એ હેપન છે. એટલે જેટલી વસ્તુ આપણને ખ્યાલ આવે ને કે હું કરતો નથી, એટલી વાત સારી કહેવાય. આપણે કરી છીએ એ ભ્રમ છે ખાલી. કર્મના અણુ પરમાણુ હોય ને, એ આપણને ધક્કો મારીને કરાવતો હોય, એને આપણે હુંનું નામ આપીશું. કર્મના અણુ પરમાણુ જ છે. તમે એમ સમજો, એક સમય તમારો એવો હતો કે તમને એમ થતું કે લગ્ન ન કરવા જોઈએ, તો એ એક અણુ પરમાણુ હતા. પછી લગ્ન કરવા જોઈએ, માનો કે ઈ પછી હવે કોઈ ત્રીજી અવસ્થા આવશે કે આના કરતા કંઈક ત્રીજી સ્ટેપ આવ્યું હતું. એટલે બધી વસ્તુ એની રીતે ફરતી હોય, અને આપણને એમ લાગતું હોય કે આપણે કંઈક ફેરવી છે. અત્યારે આ ધ્યાન કરવાનો પ્રયત્ન કરી છે કે એની મેળલ થઈ જાય. તમે કંઈ નથી કરતા, હું કંઈ નથી કરતો, કોઈ કંઈ કરતું નથી. તો હવે આને આપણા ખાતામાં કેવી રીતે ખતવી કે મને ધ્યાન લાગે છે? તમે સાચું બોલો. આ માનો કે કંઈક એવી ઘટના એ ઘટાડે છે કે જેથી ઘણી વાર તમે આમ જોતા હશો કે અચાનક રીતે કોઈ શાંતિ આવી જાય, અચાનક રીતે કોઈ આનંદ આવી જાય. તો અચાનક રીતે આવી જાય છે, એમાં મારો ફાળો શું છે? એની કોઈ ઇન્ટેલિજન્સ જ છે? મારી તો કોઈ આમાં અત્યારે તો મહેનત નથી, અને એ આપોઆપ આવી જાય છે. એટલે આ એક વાત યાદ રાખવાની, આ બધું એની રીતે એ પોતે જ કરે છે બધું, આપણે કંઈ કરે.